નિષાદભાઈ જેમણે કહ્યું, ભલે એ કહી રહ્યા છે કે ભાઈ હાર હું સ્વીકારી, પહેલા નથી સ્વીકારી ને અત્યારે નથી સ્વીકારી, પરંતુ શબ્દોમાં એ સ્વીકારી રહ્યા છે કે હા હું હારી ગયો છું, હવે એ કામ કરે. પણ બોગસ મતદાનના આરોપ લગાવ્યા છે એમણે. બે ત્રણ વાત કરી. બોગસ મતદાનની સાથે સાથે એવું કહ્યું કે યુવાનો અમારી વાતને સમજ્યા નથી, એના કારણે અમને મત ઓછા મળ્યા છે. આ વખતની ચૂંટણીમાં સંધ્યા મહિલાઓએ 2% મતદાન વધારે કર્યું છે પુરુષો કરતા. માનો છો ને મહિલાઓ આગળ છે આ બાબતે? મહિલાઓ આગળ છે ને મહિલા શુદ્ધ મતદાર છે. આ દેશને દિશા આપનારી મહિલાઓએ, કારણ કે મહિલાઓને રાજસત્તાની વધારે જરૂરિયાત ઊભી થાય છે. મહિલાને તો હરાવી ગાંધીનગરમાં. તો પછી એમાં એવું છે કે રત્નાબેને પ્રયાસ નહીં કર્યો ને ત્યારે સારું શું શક્તિ પ્રદર્શન કરી શક્યા હોત, જીતે તો નહીં. પણ રત્નાબેન જેવા અનેક કાર્યકર્તા હતા જેમણે કોંગ્રેસને જીતાડવા માટે મહેનત કરવી પડે, અમે નથી જોઈ. અને ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા લાગ્યો હતો. આપ જુઓ છો આ વખતે તો જલસાની અંદર હું એમ કહીશ કે એક બી મોટા કાર્યકર્તા નાના કાર્યકર્તાને જવાની છૂટ નહોતી. બૂથ ઉપર રહો, જલસામાં કોઈ દેખાતું નહોતું. એટલે આ ટાઈપનું અમારું એક મેનેજમેન્ટ. અને બીજું એ વાત સાચી છે કે આદરણીય હું એનાલિસિસની વાત કરું તો મહિલાઓએ 2% વધારે મતદાન કરી. જે મતદાન કર્યું છે ભારતીય જનતા એટલે નરેન્દ્રભાઈ મોદી તરફ કર્યું છે. યુવાનોએ પણ મતદાન કર્યું છે, વિવિધ સમાજે પણ. તમે એનાલિસિસ કરજો. મને પંજાબમાં વધારે રસ પડ્યો છે. પંજાબના આંકડા હજુ આવતા નથી. પંજાબના આંકડા જે વચ્ચે આવ્યા હતા એ પ્રમાણે તમે એક બેઠક પર આગળ ચાલી રહ્યા હતા. પંજાબની અંદર જે વોટ શેર અગર જો ભારતીય જનતા પાર્ટીનો વધે છે, કારણ કે ફર્સ્ટ ટાઈમ લડ્યા છે, અને જો વધે છે તો ચોક્કસથી હું કહીશ કે અનુસૂચિત જાતિ, જનજાતિ અને પછાત વર્ગોએ પણ ભાજપને મત આપ્યા છે. આ લિટમસ ટેસ્ટ હશે. એ જ રીતે ઉત્તર પ્રદેશની વાત કરીએ, ઇવન બંગાળની વાત કરીએ કે એક અલગ વિચારધારાવાળા લોકો, કોમ્યુનિસ્ટ વિચારધારાવાળા લોકો એ પણ ટર્ન થયા છે. એટલે સમગ્ર સમાજ, સમગ્ર વિચારધારા એ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પર ભરોસો રાખી રહી છે, કારણ કે આવતા દિવસોમાં સક્ષમ નેતૃત્વ તેઓ પૂરું કરી શકે તેમ છે. ઓકે, મહિલાઓની વાત કરી તેમણે. મહિલા તરીકે આપનો શું મત છે? જે મહિલાઓ, કારણ કે એક એ વાત તો સાચી છે કે મહિલાઓ છેલ્લા આપણે ચૂંટણીના પરિણામો જોઈએ અથવા તો ઇલેક્શન જોઈએ, વોટિંગ પેટર્ન પણ જોઈએ તો મહિલાઓ ખુલીને બહાર આવી રહી છે, મત આપી પણ રહી છે. એટલે મહિલા જાગૃત બની છે અને તેમને પણ ખબર છે કે મારે દેશમાં કઈ રીતે રહેવું છે, મને કયા હક કઈ રીતે મળી શકે છે. દેશની જનતા અને ખાસ કરીને મહિલા જે 50% પોતાનું અસ્તિત્વ ધરાવે છે, આજે એ મહિલાઓ મોંઘવારીથી અને એમના જે બાળકો બેરોજગાર 40 વર્ષના ફરી રહ્યા છે એનાથી ત્રાસીને એ મહિલાઓ બહાર આવી છે અને એ મહિલાઓએ જ કોંગ્રેસને વોટ આપ્યું છે. આપ જોઈ શકો છો કે ભલે આજે એનડીએ આગળ આવી ગઈ છે, પરંતુ જે વોટ પર્સન્ટેજ મળ્યા છે અને આગળ જે ફાઇનલ ડિસિઝન આવશે અને આંકડા બહાર આવશે એમાં તમે ચોક્કસપણે જાણી શકશો કે કોને કેટલા મતો આપ્યા છે. અને મહિલાઓએ કોંગ્રેસને મત આપ્યા છે, કોંગ્રેસના ન્યાયને મત આપ્યા છે, મહિલા ન્યાયને મત આપ્યા છે. એટલે આ તબક્કે સ્ટુડિયોમાં બેસીને કહેવું કે 2% મહિલાઓએ અમને વોટ આપ્યા છે તો એ તો અતિશયોક્તિ વાળી વાત છે અને એના ઉપર કંઈ કહી શકાય એવું છે નહીં. એટલે મારું તો એવું જ માનવું છે કે મહિલાઓએ 100% કોંગ્રેસને ન્યાય, મહિલા ન્યાયની વાતને સાથે રાખીને મહિલાઓને વોટ કોંગ્રેસને પડ્યા છે. અને મહિલા સુરક્ષાની વાત છે એ કોંગ્રેસ પૂરી પાડી શકે છે. આપને ખબર છે કે મણિપુરમાં 8 દિવસ સુધી નરેન્દ્ર મોદીજી ગયા નહોતા ને ગયા નથી. અને એવી જ રીતે આપને ખબર છે બ્રિજભૂષણ શરણની સામે યૌન શોષણનો આરોપ હતો છતાંય એના છોકરાને ટિકિટ આપી. તો આવું તો ઘણા બધા દાખલાઓ છે જ્યાં મહિલાઓનું અપમાન થાય છે, શોષણ થાય છે. મહિલાઓ પ્રજ્વલ રેવન્ના એનું તો વાત સામે જ છે. હજી ચૂંટણીઓમાં જીતતા બતાવતા હતા. ભલે ને જીતતા બતાવે. હવે તમે આંકડામાં શું કર્યું છે? 11 દિવસ પછી શું કામ આંકડા ઇલેક્શન કમિશને બહાર પાડ્યા? 48 કલાકમાં પાડી દેવા જોઈતા હતા, છતાંય તમે લોકો આટલા આંકડા મેડમ વાત કરી રહ્યા છો તો અત્યારે જે આપ આંકડા જોઈ રહ્યા છો 300+ પર એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન 200 ની ઉપર છે. એટલે આમ જોઈએ તો રાઉન્ડ ફિગર આપણે લઈએ તો જે 200 ની ઉપર ઇન્ડિયા ગઠબંધન જોવા મળ્યું છે ગઈ વખત કરતા તો સારી પરિસ્થિતિમાં છે. ઓફકોર્સ સારી છે. અમારી તો હારમાય જીત છે. હા, એના પોઈન્ટ કયા ગણાવશો? 2-3 પોઈન્ટ કહું છું ને કે અમે લોકો જે ઇન્ડિયા ગઠબંધન બનાવ્યું
અને જે દિવસથી ઇન્ડિયા ગઠબંધન બનાવ્યું એ જ દિવસથી નરેન્દ્ર મોદી સાહેબના પેટમાં તેલ રેડાયું હતું. ઇન્ડિયા ગઠબંધનને ઘમંડિયા ગઠબંધન અને ખબર નહીં શું શું ઇન્ડી ગઠબંધનને શું શું કહેતા હતા. તો પરંતુ બતાવી આવ્યું છે અને ત્યાં સુધી કહેતા હતા કે આ સંઘ કાશીએ નહીં પહોંચે, તો અમે બતાવી દીધું છે કે કેવી રીતે અમે પહોંચી રહ્યા છીએ. અને અમે કટ્ટરની ચોટ આપી છે દરેકે દરેક જગ્યાએ. અને જે રીતે 300 પાર તો શું 400 પારની વાતો થતી હતી, હવે એ તો ભૂલી જ જવાનું છે. આજે માંડ માંડ બતાવી રહ્યા છે, ફિગર જઈ રહ્યા છે, એનું શું ફાઇનલ થશે એ તો પછી ખબર પડશે. કારણ કે શરૂઆતથી જે સિવિલ સોસાયટીઝ છે અને જે પ્રભુત્વ લોકો છે અને ઇવન ભારત દેશની જનતાને ઈવીએમ ઉપર વિશ્વાસ નથી તે નથી જ. અને આંકડા પણ યુપીમાં આપ જોઈ શકો છો, યુપી એ જગ્યા રામલલ્લાને ફરી બેસાડવામાં આવ્યા, ત્યાં આ પ્રદર્શન કેમ બીજેપી નું અત્યારે માઇનસમાં જઈ રહ્યું છે? ઇન્ડિયા ગઠબંધન જનતાની આવાજ છે, જનતાની આવાજ છે. તમે ગમે એટલું કરવાની કોશિશ કરી છતાંય જનતાએ તમને એકદમ બહુમતીથી જાકારો આપ્યો છે અને તમને ઘરે બેસાડવાનું કામ કર્યું છે. અને જ્યાં કટોકટીની વાત હતી ત્યાં ખેલા થઈ ગયા છે આ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઇલેક્શન કમિશને પાર્ટી બનાવીને. આજે એક કોન્સ્ટિટ્યુશનલ સંસ્થા છે ઇલેક્શન કમિશન, પરંતુ ઇલેક્શન કમિશને કોંગ્રેસની કે વિપક્ષની એક પણ ફરિયાદ ધ્યાને લીધી નથી. અહીંયા આગળ કોંગ્રેસ જીતે તો ઈવીએમ બરોબર હોય અને ભાજપ જીતે. બ્રેકિંગ મહત્વના સમાચાર ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામને લઈને આવી રહ્યા છે. જે વલણ છે તેમાં 5 બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. 5 ઉમેદવાર જે છે તેમાં અર્જુન મોઢવાડિયા 30,000 મતથી આગળ ચાલતા જોવા મળી રહ્યા છે. માણાવદરથી અરવિંદ લાડાણી આગળ ચાલી રહ્યા છે. અને વધુ એક જાણકારી વિજાપુર, ખંભાત અને વાઘોડિયાથી પણ મળી કે જ્યાં પણ ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. તો પેટા ચૂંટણીમાં 5 અને આ તરફ ગુજરાતમાં બીજી 25 એમ 30 બેઠક ઉપર ભાજપ આગળ ચાલી રહ્યું છે. પ્રશાંતભાઈ, જે રીતની વાત હતા પહેલા ચર્ચા કરી રહ્યા હતા, કદાચ તેને લઈને જવાબ કે કોંગ્રેસ સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ ક્યાં સુધી હજી ઈવીએમ? એટલે આ વખતે ઇન્ડિયા ગઠબંધન થકી કોંગ્રેસમાં એક મજબૂતાઈ દેખાઈ રહી છે, આંકડામાં પણ આવી રહી છે અને કોંગ્રેસ કદાચ 3 ડિજિટ સુધી બી પહોંચે એવી શક્યતા છે ઓવરઓલ સીટોની દ્રષ્ટિએ. હવે એટલે એ જ કહું છું કે આ આંકડા જે આવ્યા છે ઈવીએમમાંથી જ આવ્યા છે, ઈવીએમ વગર આવ્યા નથી. એ કે બેલેટ પેપરથી એ આંકડા નથી આવ્યા. અને ક્યાંક ને ક્યાંક આ બેલેન્સ જે થયું છે અત્યાર સુધી, જે વન વે એક તરફી જે રુઝાન વલણ બીજા બધા હતા, ઇવન એક્ઝિટ પોલ જે દેખાતા હતા, એની સામે આવતા આંકડા ક્યાંક ને ક્યાંક એવું બતાવે છે કે કોંગ્રેસ મહેનત કરીને એનું પરિણામ સુધારી રહી છે અને એની એ મહેનત ઈવીએમમાં પણ કેદ થઈને બહાર આવી રહી છે. ઈવીએમમાંથી જે બાળક બહાર આવી રહ્યું છે એ પણ મહેનતનું જ આવી રહ્યું છે. એટલે હું એવું માનું છું કે આજથી કદાચ આ વસ્તુ આમ બી જો સાબરકાંઠાનું એક અપડેટ આપી દઈએ. સાબરકાંઠામાં પ્રિન્ટર મશીનમાં ક્ષતિ છે, ડેટા જાહેર કરવામાં થોડી સમસ્યા થઈ રહી છે. સાબરકાંઠામાં મત ગણતરી સમયે માહિતી વ્યવસ્થા ખોરવાઈ છે. આ ક્વિક અપડેટ, પ્રિન્ટર મશીનમાં થોડી ક્ષતિ છે પરંતુ એ ઠીક થઈ જશે. વાત કરી રહ્યા હતા આપણે ઉત્તર પ્રદેશની જ્યાં રામલલ્લાને આપણે મંદિરમાં બિરાજમાન કર્યા. આ આશીર્વાદ મળતા થોડીક કેમ વાર લાગી રહી છે અત્યારે, એવું છે? જો આ વખતની ચૂંટણીમાં એક સ્પષ્ટ વાત એવી પણ આવી કે પક્ષ અને વિપક્ષ જોઈએ. અનેક લોકોએ વાત કરી છે કે વિપક્ષ પણ મજબૂત હોવો જોઈએ. અને જે રાજનીતિના માહિર સ્ટેટ્સ છે એમાં ક્યાંક ને ક્યાંક આ વિષય પકડાય, એના કારણે મજબૂત વિપક્ષની અપેક્ષાએ પણ મતદાન થતું હોય છે. અને જે આ ટાઈપની પરિસ્થિતિ